7 ઇન્ડિયા એક જાગૃત નાગરિક દ્વારા સુરત મહાનગરપાલિકાના કર્મચારી દ્વારા લાંચ માંગવામાં આવતા એસીબી દ્વારા ધરપકડ કરાવવામાં આવ્યો। એસીબીની સફળ ટ્રેપ। ફરિયાદી એક જાગૃત નાગરિક આરોપી હેમેન કુમાર ગુણવંતરાય ગોહિલ ફૂડ સેફ્ટી ઓફિસર ફૂડ ઇન્સ્પેક્શન બ્રાન્ચ સેન્ટ્રલ હેલ્થ રાંદેર ઝોન સુરત મહાનગરપાલિકા સુરત વર્ગ 3 ગુલામ યાસીન નાસિર હુસૈન શેખ વહીવટી ક્લાર્ક ફૂડ વિભાગ વહીવટી ઓફિસ સુરત મહાનગરપાલિકા સુરત વર્ગ 3 ગુનો બન્યા તારીખ 7મી જૂન 2024 લાંચની માંગણીની રકમ ₹45,000 લાંચ સ્વીકારેલ રકમ ₹45,000 ને લાંચની રિકવર કરેલ રકમ ₹45,000 ગુનાનું સ્થળ ફૂડ ઇન્સ્પેક્શન બ્રાન્ચ પહેલો માળ વહીવટી કચેરી સુરત મહાનગરપાલિકા હોમિયોપેથિક દવાખાનાની ઉપર રંગ ઉપરની બાજુમાં નાનપુર સુરત। ગુનાની ટૂંકી વિગત। આ કામના ફરિયાદીના શેઠ નાઓએ ભાડેથી દુકાનો રાખેલ, જે દુકાનોમાં શાકભાજીના વેચાણ કરવા માટે ફૂડ લાયસન્સ જરૂરી હોય। લાયસન્સ મેળવવા સુરત મહાનગરપાલિકામાં ઓનલાઈન અરજી કરેલ, જે ફૂડ લાયસન્સ આપવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે આ કામના આરોપીઓએ એકબીજાના મેળા પીપળામાં ફરિયાદી પાસે ₹45,000 લાંચની માંગણી કરેલ। આરોપી નંબર 1 નાઓએ કરેલ, જે 45,000 તથા આરોપી નંબર 2 નાઓએ આપી દેવેલ જણાવેલ જે લાંચની રકમ ફરિયાદી શ્રી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપેલ, જે આધારે લાંચના છટકા દરમિયાન ફરિયાદી આરોપી નંબર 2 ને મળતા કામના આરોપી નંબર 2 નાઓએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ સ્વીકારી બંને આરોપીઓ સ્થળ ઉપર પકડાય, જે ગુનો કર્યા બાબતે ફરિયાદ નોંધાઈ। ટ્રાફિક અધિકારીમાં શ્રી કેજે ધડુક, પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશન અને એસીબી સ્ટાફ, સુપરવિઝન અધિકારી શ્રી આર ચૌધરી, મદદનીશ નિયામક એસીબી સુરત એકમ સુરત।